જય માં વરદાયની. માં તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં, રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય માં વરદાયની. જય હંસ વાહિની. જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો, પણ જીવનમાં સદગુણ મૂકો.